નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર આખરે એક કાર્યક્રમ છે કે જ્યાં માન્યતાઓનું જે મનોવિજ્ઞાન છે તેની પાછળનું સાચો તર્ક શાસ્ત્રોક્ત રીતે આપવામાં આવે છે. એટલું જ નહીં, માન્યતાઓ અને અફવાઓનું બજાર એટલું બધું ગરમ હોય છે કે તેમાં સાચું શું, ખોટું શું તેની પિષ્ટ પિંજણ પણ વધી જતી હોય છે અને એવે તબક્કે આખરે મન ભ્રમિત થઈ જાય છે. સત્ય શું તે શોધવા માટે તે સતત મથતો રહે છે અને આવા જ મનોમંથનને એક યોગ્ય દિશામાં અને જ્ઞાનની દિશામાં વાળવાનું કામ ભાગ્યમંત્ર કરે છે અને તેના વિશેની સુંદર સરળ સમજ આપી રહ્યા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો ચેતનભાઈ પાસેથી આપણે અનેક એવા વિષયો ઉપર આપણે ચર્ચાઓ કરી છે, પણ આજે મારે અફવાઓની, માન્યતાઓની છણાવટ કરવી છે. આપણે ત્યાં જેને મંગળ હોય તેને લઈને એટલી બધી માન્યતાઓ પ્રવર્તે છે અને એ તમામ માન્યતાઓ અને અફવાઓનું બજાર એટલું ગરમ હોય છે કે ઘણીવાર તેને કારણે જ આખરે યુવક યુવતીઓના લગ્ન મોડા થતા હોય છે. તો આ પ્રકારની જે માન્યતાઓ છે તે આખરે મંગળ કરતાં પણ ઘણીવાર તો વધારે ભારે પડતી હોય છે. તો ચેતનભાઈ, આખરે મંગળ સાથેની આવી એવી કઈ માન્યતાઓ છે કે જેને પ્રથમ તબક્કે દૂર કરવાની તાતી જરૂરિયાત છે? બહુ બધા લોકો પહેલાં તો ઘણા બાળકો તો ઠીક છે, પરંતુ મા બાપ જ પહેલેથી એવું માની લે છે કે મારી દીકરી કે દીકરો માંગલિક છે અને માંગલિક હોવું એને એક દોષ સમજે છે. કહેવામાં ચોક્કસ મંગળ દોષ કહેવાય છે કે એનું નિવારણ કે નિરાકરણ ન થાય, મંગળ મેળ ન કરાય તો ચોક્કસ દોષ ઊભો થઈ શકે છે. એટલે શાસ્ત્રમાં એને નામ આપ્યું છે મંગળ દોષ. કેવળ એવું નથી કે મંગળથી જ, મંગળ જ એક એવો ગ્રહ છે કે જે આવો દોષ કરે છે. શનિનો પણ શનિ દોષ કયો છે, રાહુથી પણ રાહુ દોષ કયો છે, કેતુથી પણ કેતુ દોષ કયો છે. દરેક દોષ જ્યારે એનું નિવારણ કે નિરાકરણ ન આવે, એનું શમન ન થાય તો દોષ ઊભો કરે. પરંતુ મનમાં એવું માની લેવાનું નથી કે આપણા દીકરા દીકરી કે આપણામાં જો આ માંગલિક છે કે મંગળ દોષ થયેલો છે તો એ અશુભ છે. પહેલાં મનમાંથી આ કાઢી નાખો. જેને મંગળ છે ને એ અન્ય કરતાં જુદા છે. શેમાં? તો કે સ્વભાવમાં, જોમ, જુસ્સા અને ગુસ્સામાં, ઉત્તેજનાથી ભરેલા લોકો છે. એટલે એમને જો અન્ય કરતાં અલગ હોય તો અન્ય કરતાં અલગ વ્યક્તિ જોડે એમના વિવાહ થવા જોઈએ, તેમને અનુરૂપ સાથી મળવો જોઈએ તો લગ્ન જીવન સુખે રહે. જેમ ગાડી આપણે કોઈ લઈએ તો એક પૈડું જુદી ગાડીનું હોય ને બીજું જુદું હોય, એ ન ચાલે. ઋષિમુનિ આને અલગ એટલે કહ્યા છે કે આ બીજા કરતાં અલગ છે. આ લોકોનો જોમ, જુસ્સો અને ગુસ્સો, એ આક્રમકતા અલગ છે. એ બીજા નોર્મલ વ્યક્તિ સમજી ન શકે અને ઘરમાં પ્રેમ સૌહાર્દનું જે વાતાવરણ જોઈએ એની જગ્યાએ ભય અને ક્લેશ આવે. એ ન આવે એના માટે એટલે આપણે પહેલાં એક એવી ગેરમાન્યતા કાઢી નાખો કે મંગળ દોષ એ અશુભ બાબત છે. બિલકુલ અશુભ બાબત નથી. ક્યાંય ઋષિમુનિએ એવું ક્યાંય શાસ્ત્રમાં નથી કહ્યું. મેં પણ મારા જીવનના 20-25 વર્ષના અનુભવમાં જોયું છે કે મંગળ દોષવાળા લોકો બહુ બાહોશ હોય, હોશિયાર હોય, સુખી થાય છે, જીવનમાં સમૃદ્ધ થાય છે, જમીન, મકાન, પ્રોપર્ટીના માલિક બને. એ જ તેમને આ બધું સાહસ વિના સિદ્ધિ નથી આપણે જીવનમાં જોયું છે. પણ કેવળ ઋષિમુનિ એમ કે ઘરમાં નથી બતાવવાનું. જો ઘરમાં એવું થાય છે કે એક વ્યક્તિ માંગલિક હોય ને બીજી માંગલિક ના હોય તો ઘરમાં શૌર્ય બતાવે છે, એટલે લગ્ન જીવન સારું નથી રહેતું અને એમાં દુઃખ જન્મે. એટલે હવે પહેલાં તો ચાહે મા બાપ હોય કે આપણે પોતે હોઈએ જેને મંગળ દોષ હોય એને અશુભ બિલકુલ ના માનો. મંગળ દોષથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ કેવળ એ જાણી અને મેળવીને કરવાનું છે. એટલે આ પહેલી ગેરમાન્યતા દૂર કરો કે મંગળ દોષ અશુભ બાબત છે. અશુભ બિલકુલ નથી. બિલકુલ, આ વાત તો સ્પષ્ટ થઈ ગઈ. છતાં પણ લોકો ડરે છે. શા માટે? કારણ કે માનું કે કોઈ માંગલિક છે તો આખરે કોઈ કન્યા જો માંગલિક છે તો આખરે એ કન્યાના જો લગ્ન કરવામાં આવશે તો તેનો પતિ મૃત્યુ પામશે અથવા સાસુ સસરાને તે વધારે અસર કરશે અને તેને કારણે આ ભય ઊભો થતો હોય છે, અફવાઓ ફેલાતી હોય છે. આપણે સામાન્ય જીવનમાં તો આવા કિસ્સા જોતા હોય છે, પણ ઘણા સેલિબ્રિટીઝના પણ આવા કિસ્સા આપણે જોયા છે. જેમ કે ઐશ્વર્યા રાયના લગ્ન થયા એ વખતે ઘણી બધી ભ્રાંતિઓ હતી કે આખરે જો આ પ્રકારના વિધિ વિધાન ન થયા હોત તો બચ્ચન પરિવાર ઉપર કોઈ ખરાબ અસર થયા હોત, અભિષેક બચ્ચન ઉપર ખરાબ અસર થઈ હોત અને તેને લઈને આખરે તેના કુંભ વિવાહ થયા કે વૃક્ષ સાથે લગ્ન થયા અને આ બધા વિધિ વિધાન ડરના માર્યા કરાતા હોય છે. તો આ જે તમામ માન્યતાઓ છે તેની પાછળ આખરે ખરું શાસ્ત્ર શું કહી રહ્યું છે?
બહુ સાચી વાત છે. ઘણીવાર આવું પણ સમાજમાં કહેવામાં આવે છે કે મંગળ એટલો ભારે છે કે જે પતિને તકલીફ આપી શકે. ઘણીવાર એવું કહેવાય છે કે ભાઈ સાસુ સસરાના ભાવ ઉપર અશુભ અસર કરે છે, કોઈ એકનું જીવન જોખમાઈ શકે. મારી પાસે પણ એવા કેટલા બધા લોકોના દાખલા આવે. ઘણીવાર લોકો કુંડળી મેળવાઈને ક્યાંય આવે ત્યારે પણ મને પૂછતા હોય છે કે ભાઈ આવો મંગળ છે કે ભાઈ આ દીકરી અમારે ત્યાં પરણીને આવે તો ઘરમાં આટલી આફત આવે એટલે અમારે નથી કરવું. એવું પણ સમાજમાં કેટલા બધા લોકોના દાખલા છે. ઘણીવાર ઘણી દીકરીઓ ડાયરેક્ટ મને પૂછ્યું છે કે ભાઈ મને આ છોકરો ગમે છે, હું પણ એને ગમું છું, બધા તૈયાર છે, પણ છતાં કોઈકે એવું કહી દીધું, 2 જગ્યાએ કુંડળી મેળવાઈ, એમાં એક જગ્યાએ એવું કહી દીધું કે જો આ દીકરી એમને ત્યાં પરણીને આવશે ને તો એની માતા કે કંઈ તકલીફ આવી જશે કે મૃત્યુ સુધીની વાત કરી દેવાય. આવું જીવનમાં બને છે. હવે ગેરમાન્યતાને કારણે બને છે. પહેલાં તો એવું જાણી લો કે મંગળ દોષ હોય તો એનાથી કોઈના જીવન ઉપર આફત નથી આવતી. કોઈ સાસુ સસરાને કે ઘરને કોઈ મોટી આફતમાં મૂકી દે, કોઈ કન્યા પરણીને જાય તો આવું કશું થતું નથી. એ એના વ્યક્તિગત જીવનની વાત છે, એની અને એના હસબન્ડની, એના પતિની, એ બંને વચ્ચેની વાત છે કે બંને વચ્ચે પ્રેમ આનંદ ભરેલું જે જીવન હોય તેમાં તકલીફો આવે કે એકને મંગળ હોય ને બીજાને ન હોય. કંઈ ભારે મંગળ કે આવી રીતે કોઈ સામેવાળા વ્યક્તિઓને તકલીફમાં મૂકી દે, જાન લેવા સુધીની બાબત આવે, એ બધું ગેરમાન્યતા ભરેલું છે. આવી કોઈ પણ વાત કે એના વિધિ વિધાનમાં પડાય નહીં, આવું બિલકુલ મનાય નહીં, આવું કશું બનતું નથી. એટલે પહેલી આ ગેરમાન્યતા છે, એનાથી જરા પણ ડરવાની કોઈ જરૂર નથી. આવું કશું થતું નથી, ખાલી લગ્ન જીવનમાં તણાવ ઊભો થાય છે અને એ ઘણીવાર ચરમસીમાએ પહોંચી જાય. એટલે પણ આવું કોઈના જીવન સુધી આફત થાય એવું મંગળ દોષથી કોઈ પરિણામ આવતું નથી. બિલકુલ. પણ આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે તેના નિવારણ માટે એટલા બધા પ્રયોગ કરાય છે કે તેને લઈને પણ આખરે ઘણી બધી ચર્ચાઓ થાય છે. કુંભ વિવાહ કરી દેવાય છે, પીપળા સાથે લગ્ન કરી દેવાય છે, કેળાના ઝાડ સાથે લગ્ન કરી દેવાય છે. શું આ કોઈ બચાવ પ્રયોગથી છે અથવા આ પ્રકારના પ્રયોગ કરવાથી ખરેખર મંગળ દોષ ઉપર કોઈ અસર થાય છે અને તેનાથી શું કોઈ લાભ થાય છે ખરો? હવે આપણા આ સવાલથી પણ બહુ બધા લોકો ખોટી ગેરમાન્યતામાંથી બહાર આવી જશે. કેટલી બધી વાર દીકરા કે દીકરીનું સગપણ નથી થતું ને ત્યારે મા બાપ ક્યાંય બતાવવા જાય ને તો એવું કહેવામાં આવે છે કે ભાઈ આને ભારે મંગળ છે, આની કુંડળીમાં આવો દોષ છે, એટલે કુંભ વિવાહ એકવાર કરાવી દો તો જલ્દી લગ્ન થઈ જશે. કેટલા બધા માતા પિતા એવા હશે કે જે આ મારી વાત સાંભળશે તો સંમત પણ થશે. બહુ ઘણા એમને પણ 2-4 વર્ષ થઈ ગયા હશે, કુંભ વિવાહ કરાવી દીધા હશે, પણ હજુ લગ્ન નહીં થયા હોય. કેમ? તો કે આવો કોઈ વિધાન જ નથી કહ્યું કે ભાઈ મંગળ દોષ હોય એટલે કુંભ વિવાહ કરાવવો જ પડે. આવું અનિવાર્ય જેવું ક્યાંય કશું કહ્યું જ નથી. જો એક પૌરાણિક કાળની એક વાત કહું ને તો આપણે સૌ મહાભારતની કથા જાણીએ છીએ. તો દેવી ગાંધારી હતી ને, એના લગ્ન ધૃતરાજ જોડે થયા. એ પહેલાં જ્યારે ભીષ્મ પિતામહ ગાંધાર પ્રદેશ ગયા અને કહ્યું કે ગાંધારીના ધૃતરાજ જોડે અમારે લગ્ન કરવા છે, એવો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ગાંધારીના પિતાએ એવું કહ્યું કે ભાઈ તે માંગલિક છે, પરંતુ એ વાત ત્યારે સ્વીકારી નથી અને એમણે એમ કહ્યું કે નહીં, ગાંધારીના વિવાહ તો અહીંયા જ થશે. હવે ભીષ્મ પિતાની વાત કોઈ નકારી શકતું નહોતું એ સમયમાં, એટલે એ લોકોએ સ્વીકારી અને લગ્ન કર્યા. પરંતુ સ્ટોરીની પાછળ એક સ્ટોરી એવી હતી કે પહેલાં ગાંધારીના આવા વિવાહ થઈ ચૂકેલા. એવું કહેવાય છે કે બકરા સાથે વિવાહ કરી દીધા હતા. એ વખત એવી કોઈ માન્યતા હશે. એ સમય 5000 વર્ષ પહેલાંની આ વાત છે. અને દોષ ના નડે એના માટે, કેમ કે હવે અમને વિવાહ કરવા જ છે તો દોષ ના નડે તો આપણે બકરા સાથે લગ્ન કરી અને ફરી એમના વિવાહ કરાવીએ. છતાં પણ દોષ નડ્યો હતો, કારણ કે એ ગેરમાન્યતા હતી, એ સાચું નહોતું. ગાંધારીના પિતા એવું માનતા હતા કે બકરા જોડે આના વિવાહ કરાવી દઉં તો આ દોષ ગાંધારીને નહીં નડે. પણ આપ સૌ જાણો છો મહાભારતમાં ગાંધારીને લગ્ન સુખનો દોષ જીવન પર્યંત નડ્યો. ક્યારેય ગાંધારીની વાત
ધૃતરાષ્ટ્રે માની જ નથી. કોઈ પણ સાચી સલાહ એણે એના બલિદાનો આપ્યા છતાં પણ નહીં માની, નથી એના પુત્રોએ માની. આખું લગ્ન જીવન દુઃખ ભરેલું રહ્યું. એટલે મંગળ સામે મંગળ મેળવ્યો ન હતો. આ શાસ્ત્રનું એક ઉદાહરણ છે. એટલે કોઈ માન્યતામાં આવી આપણે પણ આવા વિધિ વિધાન કરાવીએ, એનાથી બાળકનું ભવિષ્ય ફરી જાય, આ બિલકુલ ખોટું અને પાયા વગરનું છે. આવા કોઈ વિધિ વિધાનની વાત નથી કરી કે વૃક્ષ જોડે લગ્ન કરો, કે કોઈ પશુ જોડે કરો, કે કુંભ જોડે પહેલાં વિવાહ કરાવી દો. આવું કોઈ વિધિ વિધાન, આ બધું ગેરમાન્યતા ભરેલું છે. સચોટ વિધાનો જે જણાવ્યા છે એ શાસ્ત્રોક્ત વિધાનો અલગ છે. પરંતુ કેવળ આપણે લગ્ન નથી થતા કે લગ્નમાં મુશ્કેલી છે એટલે આપણે કુંભ વિવાહ કરાવી દઈએ, આ ગેરમાન્યતા ભરેલું છે. બિલકુલ, ઘણા લોકો એવું પણ કહેતા છે કે આ જાતકના કુંડીમાં આખરે 2-3 લગ્ન લખેલા છે, એટલે એવા 2-3 લગ્ન વિચ્છેદ ન થાય તે માટે પણ આવા પ્રયોગ કરાતા હોય છે. તો શું તે આ કોઈ સમસ્યાનો હલ ખરો? સાચી વાત છે. હવે જો માનવીના માનવી સાથે લગ્નની અહીંયા વાત છે. હવે માનવીને આપણે કુંભ સાથે લગ્ન કરાવી દઈએ અને દોષ જતો રહે, માનવીના કોઈ ઝાડ સાથે, કેળના ઝાડ કે પીપળાના ઝાડ સાથે લગ્ન કરાવી દઈએ અને દોષ જતો રહે, આ વાત માનવા જેવી નથી. આવી રીતે કોઈ દોષ જતા નથી. અને જો લગ્ન જીવન માટે આપણે એવું કહીએ, એટલું હું ક્લિયર કહું કે મંગળ દોષ હોય એટલે 2 લગ્ન થાય, આ ગેરમાન્યતા ભરેલું. ગમે તેટલો ભારે મંગળ હોય પણ 2 જ લગ્ન થાય, લગ્ન વિચ્છેદ થાય, આ પણ ગેરમાન્યતા ભરેલું. એટલે એવા કોઈ ડરમાં આવી અને આવા ખોટા વિધિ વિધાન ન કરાવો, એવું બિલકુલ અનિવાર્ય નથી અને એનાથી કોઈ દોષ જતો પણ નથી. લગ્ન આપણી ભારતીય સંસ્કૃતિ એવું કહે છે, આપણા સંસ્કાર એવું કહે, લગ્ન 100 વર્ષનું સગું છે, જે ટકાવી રાખવાની બાબત છે. અને જો જીવનમાં ક્યારે નથી ટકતું તો દુઃખમાં જીવન જીવવું એ કોઈ હોશિયારીની વાત પણ નથી. એટલે એ વખતે આપણા વડીલો, આપણા સ્નેહીઓ જે આપણને સાચી સલાહ લે, એમાં આપણે ઘણીવાર કોઈ નિર્ણય લેવો પણ લોકોએ પડ્યો છે અને પડે છે, એમાં કંઈ ખોટું પણ નથી. બંને વચ્ચે જો કોઈ નિરાકરણ નથી તો સમગ્ર જીવન દુઃખમય રીતે પસાર કરવું એ પણ કોઈ જીવન નથી. ઈશ્વરે આપણને આનંદથી જીવવા માટે જીવન આપ્યું છે, ત્યારે આપણે કોઈ આપણા માતા પિતા વડીલની સલાહ જે સાચી હોય, જે મુજબ હોય તે મુજબ જ જીવનમાં કરવું જોઈએ. જી બિલકુલ, આટલી ચર્ચા પરથી વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે આ જે કંઈ પણ છે તેમાં ચોક્કસપણે ક્યાંક ગેરમાન્યતાઓ છે, અફવાઓ છે, અંધશ્રદ્ધા છે, વધુ પડતી ચિંતા પણ છે અને તેને જ કારણે આખરે લોકો આ પ્રકારના તુક્કાઓ કરતા હોય છે. પરંતુ તુક્કાઓથી આખરે જીવન સમૃદ્ધ ન થઈ શકે. યોગ્ય માર્ગદર્શનથી આ સાચી દિશાનો આપણને જીવનમાં એક રસ્તો મળી શકે અને એ જ કામ ભાગ્યમંત્ર કરી રહ્યા છે, ચેતનભાઈ કરી રહ્યા છે. ચેતનભાઈ ખૂબ સરળ રીતે આ તમામ બાબતો આપ સુધી પહોંચાડી રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ. નમસ્કાર. તો આખરે તમામ પ્રકારની અફવાઓથી દૂર રહો. અંધશ્રદ્ધા પાછળ આખરે જો જઈ રહ્યા છો તો સાચા માર્ગ તરફ પણ જઈ જુઓ. ચોક્કસપણે આપને જ્ઞાનનો સૂરજ દેખાશે અને એ જ કાર્ય આ ભાગ્યમંત્ર કરી રહ્યું છે. ફરી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.